સારું કર્યું કે નહીં કયો? બધાને બેસવું પડે પછી ને હું બોલું ત્યાં સુધી. ઓલું જેને નીકળવું હોય, જેનું સન્માન થાય, કંઈક પોતપોતાની રીતે જમવા બમવા જઈ શકે, હળવા થઈ શકે. તમારી મુશ્કેલી ખબર છે, પણ હવે હું મુશ્કેલીમાં હતો. હવે એવું નહોતું, પણ હા પાડી હતી એટલે મારે પહોંચવું પડે, કારણ કે હું ઠેઠ બાવળા હતો ને અમારી કેન્સ વિલેમાં ચિંતન શિબિર હતી. આપણું ગૌરવ એવા આદરણીય અમિતભાઈની પણ વિશેષ ઉપસ્થિતિ હતી. પછી બાઇટ વગેરે આપવાનું હોય તો સ્વાભાવિક છે મોડું થાય. એકવાર તો મેં નવીનભાઈને ના પાડી કે મને રહેવા દો તો સારું એમ, પણ અહીંયા આવીને મને આનંદ થયો. 15મો આપણો આજે સ્થાપના દિવસ છે. 14 વર્ષની સફર પૂરી કરી 15માં પ્રવેશી રહ્યા છીએ ને આદરણીય આપણા નરેન્દ્રભાઈ મોદી, જેમણે આપણા રાજ્ય માટે અને ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્ર માટે અનેક ઇનિશિયેટિવો લીધા. એમનું બાળક એટલે આપણી જીટીયુ આજે એમાંથી બહાર નીકળી અને હવે નવા પગરણ તરફ 15મા વર્ષે જઈ રહ્યું છે. ત્યારે એવા પ્રસંગે ઉપસ્થિત મારા સાથી રાજ્યકક્ષાના મંત્રી, આદિવાસી અમારા નેતા, અને એ પણ પ્રોફેસર છે એટલે તમારી મુશ્કેલી બરાબર જાણે ને મને બરાબર પકડે કે અમારા પ્રોફેસરોને આવી તકલીફ છે. એવા આદરણીય કુબેરભાઈ ડિંડોર, જીટીયુના ડાયરેક્ટર શ્રી પંડ્યાજી, જીટીયુના વીસી ભાઈ શ્રી નવીનભાઈ, અમારા સાથી પ્રદેશના મંત્રી, પૂર્વ રાષ્ટ્રીય યુવા ભાજપ અને ગુજરાત રાજ્ય યુવા ભાજપના પ્રમુખ તરીકે એમણે પણ જવાબદારી નિભાવી છે અને ગુજરાતના યુવા મોરચાના પ્રમુખ તરીકે મેં પણ નિભાવી છે. એવા અમારા ભાઈ શ્રી અમિતભાઈ આપણી યુનિવર્સિટી સાથે પણ સભ્ય તરીકે જોડાયેલા છે. સૌ સન્માનની પ્રિન્સિપાલશ્રીઓ, પ્રોફેસરશ્રીઓ, નિમંત્રિત ભાઈઓ, બહેનો અને સૌ કર્મચારી બંધુઓ, નરેન્દ્રભાઈ એમનું વિઝન, એમની દ્રષ્ટિ કેટલું આગળથી વિચારતા હશે કે એક છત્રની નીચે તમામ ટેકનિકલ કોલેજોને લાવવાનો ભગીરથ સફળતા જેમણે પ્રાપ્ત કરી. શિક્ષણમાંથી અલગ યુનિવર્સિટી એ બનાવીને ટેકનિકલ ક્ષેત્રે પણ જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ છે એમની ઉપર ફોકસિંગ થઈ શકે, એનું ઇનોવેશન, ઇનોવેટિવ આઈડિયાઝ, એમનું ભણવાનું, આ બધું જ અલગ અલગ પ્રકારે થઈ શકે એમના માટે થઈને આજથી 14 વર્ષ પહેલાં જ એમણે વિચાર મૂક્યો. 15મા વર્ષે મને વાત કહેતા આનંદ થાય છે કે 100 એકરની જમીનમાં આપણે ખાતમુહૂર્ત કરી નાખીશું. એટલે આપણે ગાંધીનગર પછી સરસ મજાનું સંકુલ, એમાં પણ આપણે જઈશું ને વિશ્વમાં જેમની નામના છે અથવા તો રાજ્યની અંદર એક અલગ પ્રકારની દેશમાં જીટીયુની છબી બની છે, જેમણે કામ કર્યું છે અને ત્યારે કામ કરી રહ્યા છે, બધાને હું આજના દિવસે અભિનંદન આપું છું ને શુભેચ્છા પણ આપું છું કે એમના કારણે, કારણ કે બધાનો સહયોગ વગર આપણે અહીંયા પહોંચી શકતા હોતા નથી. અને કંઈક નવું કરવું, ઇનોવેશન, ક્રિએશન, અને જ્યારે આજે આપણા માટે સારો દિવસ છે, કારણ કે કોઈની સ્થાપના, આપણો જેમ જન્મદિવસ છે, હું તો આને જન્મદિવસ જ કહેતો હોઉં છું, આ જન્મોત્સવ કહેવાય. આપણા જન્મદિવસની મજા આવે તો જેમાંથી અનેક લોકોનો જન્મ થયો છે એના જન્મદિવસની તો મજા જ આવે ને, કારણ કે આપણે એમાં ડેડિકેશનથી પણ તમે બધા જોડાયેલા છો. જ્યારે કામ કરતા હોય ત્યારે એ જગ્યા સાથેનું, એ કામ સાથેનું, એ સંસ્થા સાથેનું એક જોડાણ, એક બોન્ડિંગ ઈશ્વર આપણને આપોઆપ આપતો હોય છે. અને એ મને એવું લાગે છે કે મારી કરતાં તમે બધા વધારે અનુભવતા હશો. આ મજા આવે આપણને, એ તાકાત હોય છે. એમની સાથે બરાબર રીતે લગાવ કામની સાથે આપણને થઈ જાય ને. અમે તમે તો બધા ટેકનિકલમાંથી જ આવતો, અને ટેકનિકલમાં અમારા બેન તો અમે ત્યાંથી એલડીમાં ગયા હતા તો લગભગ બધા એલડીમાં ભણેલા જ નહીં, ને બધા પ્રોફેસરો હતા. આને એક આનંદ હોય છે કે જેમાં આપણે કંઈક પ્રાપ્ત કર્યું છે
એ પ્રાપ્ત કરેલું વર્તમાન અને નવી પેઢીને તમારા થકી મળી રહ્યું છે. આ કોઈ નાની સૂની બાબત નથી હો. ઇતિહાસ લખાય ને ત્યારે ખબર ન હોય, પણ ઇતિહાસ લખાઈ જાય પછી પન્ના આપણી નવી પેઢી ખોલે ને ત્યારે તમારા નામ એમાં લખાયેલા હશે કે આ ઇતિહાસ લખાણો, આ વિદ્યાર્થી થયો, આ વિદ્યાર્થી અહીંયા પહોંચ્યો, આ ટેકનિકલ ક્ષેત્રે આ પ્રકારે સિદ્ધિ પ્રાપ્ત કરી. એમાં આ બેઠેલા લોકોના નામ અને પૂર્વે કામ કરી ગયેલા લોકોના નામ, એ ઇતિહાસ લખાઈ રહ્યો છે. આવું માનીને ચાલજો. તમે આ કાગળ લઈ લેજો. મિત્રો, મજબૂતાઈ સાથે અનેક કામો એ આપ સૌએ જીટીયુ એક પ્લેટફોર્મ છે એની માધ્યમથી કર્યા છે. અહીંયા અનેક પ્રકારના અલગ અલગ સેન્ટરો, એના દ્વારા પ્લેટફોર્મ, હું બધું કહેતો નથી, મને બધી વિગતો આપી છે. ડિઝાઇન, પ્રોટોટાઇપ, બૌદ્ધિક અધિકારી, વ્યાપારીકરણ, તેમના આઈડિયા, સ્ટાર્ટઅપર્સ દ્વારા ઇન્ક્યુબેશન માટે વિસ્તૃત સમર્થનની શરૂઆત શરૂ કરીને સહકાર પણ આપણી આ સંસ્થા આપી રહી છે. મને આનંદ છે કે સામાજિક દાયિત્વ એ નિભાવવાનું હોય ત્યારે જીટીયુ ક્યાંય પાછી નથી પડી. હમણાં કોરોનાનો એનો સૌથી મોટો દાખલો છે. મિત્રો, કોઈ એક સંસ્થા સાથે જોડાયેલા હોઈએ અને એમાંય પ્રોફેસર આપણે હોઈએ, એટલે કે શૈક્ષણિક કામમાં જોડાયેલા હોઈએ, અને સમાજ ઉપર કંઈ આફત આવે અને ત્યારે આપણો અંદરનો માણસ ન જાગે તો મને એવું લાગે છે કે આપણે શિક્ષણ મેળવેલું પણ યોગ્ય ન કહેવાય. કારણ કે આ કાંઈ ફરજિયાત નહોતું. આ તમને કોઈ ઓર્ડરો નહીં કર્યા હોય, તમારે કરવાનું જ છે. પરિસ્થિતિ સમજીને, પામીને આપણે શું કરી શકીએ એના માટે વિચાર કરીને ખૂબ બધું કોવિડ દરમિયાન એ કપરા સમયમાં સાચા માનવી બનીને, કર્મચારી છોડીને અંદરનો માણસ જાગીને જે તમે કર્યું છે એના માટે મને આનંદ પણ છે, ગૌરવ પણ અનુભવું છું, ને તમને અભિનંદન પણ આપું છું. આપણે આ ધરતી, આપણા ધરતીની તાકાત, આપણા ગુણો, આપણા સંસ્કારો, અમસ્તું નથી કહેવાતું કે આ ભારત ભૂમિ છે અને ગરવી ગુજરાતની ભૂમિ છે. એ સમય આપોઆપ આપણામાં જાગી જતો હોય છે. આ મા ધરતીની તાકાત હોય છે. કોઈનું દુઃખ એ આપણે આપણું દુઃખ સમજીએ છીએ. કોઈના સુખમાં ભાગીદાર થઈએ એ તો બધા થાય, પણ દુઃખમાં ભાગીદાર થવાની જે શક્તિ ઈશ્વરે આપણને આપી છે, અને એટલે જ કદાચ બધા વિશ્વના દેશો કરતા મા ભારતી એ ભારત માતા કહીએ છીએ કે એનો ખોળો એ અલગ પ્રકારનો ખોળો છે. દેશભક્તિ સાથે, ભારતીયતા સાથે, સંસ્કૃતિ સાથે, સંસ્કારો સાથે આપોઆપ વ્યક્તિ વણાઈ જાય છે. આપણને પણ ખબર નથી હોતી, પણ આપણી અંદર પડેલા જે ગુણો છે એ ગુણો બરાબર રીતે સમયે સમયે ઉજાગર થઈને, આ તો એક કોવિડનો દાખલો આપ્યો મેં તમને, બાકી આપણા ઘરની બાજુમાં, સમાજની વ્યવસ્થામાં, કામમાં, સ્ટુડન્ટમાં, કામના ભાગમાં ઓબ્ઝર્વેશન કરો ને તો અનેક વસ્તુ આપોઆપ આવતી હશે. હું આપ સૌને, અને કોલેજોએ પણ અલગ અલગ પ્રકારે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજે એના સન્માનો છે. અહીંયા જીટીયુનું એક્ઝિબિશન સેન્ટર પણ ખુલ્લું મૂક્યું. માં સરસ્વતી પ્લાઝા, જેના રોજ દર્શન કરીને આપણે પણ જ્ઞાન પ્રાપ્ત, જ્ઞાનની કોઈ સીમા નથી, તો રોજ પ્રાપ્ત કરવાનું હોય. કોઈ માણસ સંપૂર્ણ નથી, બધા અપૂર્ણાંક જ છે, કોઈ પૂર્ણાંક નથી. એટલે માં સરસ્વતીની પણ, સરસ્વતી પ્લાઝા, એનું પણ આજે ઇનોગ્રેશન થયું છે. જીટીયુનો લોગો સમય સાથે ને નેશનલ એજ્યુકેશન પોલિસીની સાથે સમન્વય કરીને એક લોગો પણ લોન્ચ થયો છે. જીટીયુ રેગ્યુલેશન સમયે સમયે એમાં અપગ્રેડેશન પણ થતું હોય છે, તો એ પ્રકારે એમનું પણ લોન્ચિંગ એ કરવામાં આવ્યું. કેસ સ્ટડી બુક્સ, ભવિષ્યની અંદર આપણે અને વિદ્યાર્થીઓ પણ એનો અભ્યાસ કરી શકે એના માટે એક બુકનું પણ લોન્ચિંગ થયું. જીટીયુની વેબસાઇટ અપગ્રેડેશન કરીને રોજ નવું, આપણે આ દુનિયામાં તો રોજ નવું છે, ક્ષણે ક્ષણે નવું છે. એક ક્ષણને પકડીને
આપણી વેબસાઇટ ઉપર જેમને આવવું છે, સમજવું છે, જોવું છે, એના માટે આજે અપગ્રેડ વર્ઝન સાથેનું વેબસાઇટનું લોન્ચિંગ પણ થયું છે. મને આનંદ છે કે સરકારી વ્યવસ્થાઓની અંદર સોલાર રૂફટોપનો વિચાર આવો ને મોટી બાબત છે, કારણ કે આ તો સરકારે ભરવાનું છે. આ વિચાર કોલેજ સુધી પહોંચે એવું હું આપ સૌને વિનંતી કરું છું, કારણ કે આમાં સબસિડી પણ છે ને જરૂરિયાત પણ છે. વીજળી બચાવવા માટેનું સૌથી મોટું માધ્યમ, ખર્ચ બચાવવા માટેનું માધ્યમ જો સરકારી સંસ્થાઓ શરૂ કરે તો મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ જે દ્રષ્ટિથી રાજ્યને ને દેશને જોવા માંગે છે, અમિતભાઈ જે દ્રષ્ટિથી જોવા માંગે છે, એમાં આપણું પણ કોન્ટ્રીબ્યુશન ગણાય છે. હું એમ કહીશ કે આ કોન્ટ્રીબ્યુશન છે દેશની વ્યવસ્થાનો ભાગ બનવાનો અને દેશને વધારે બળવત્તર બનાવીને આપણા સાંસ્કૃતિક વારસા સાથે સમગ્ર દુનિયાને દેશનું દર્શન કરાવવા માટે નરેન્દ્રભાઈ એ નીકળી પડ્યા છે. આપણા નરેન્દ્રભાઈ નીકળી પડ્યા છે. સમગ્ર વિશ્વના ફલક ઉપર ભારતીય સંસ્કૃતિના સાથે આપણો દેશ, વિશ્વના લોકો યુક્રેન માટે નરેન્દ્રભાઈ શું બોલે છે, કોઈ ઘટના માટે શું બોલે છે, કોઈ સમસ્યા ઊભી થઈ અથવા તો કંઈ નવું કરવાનું હોય તો નરેન્દ્રભાઈની રાહ જોવે છે કે બોલે પછી કોઈ દેશ એ પ્રકારની વ્યવસ્થાઓ અથવા તો એ પ્રકારનો એનો ભાગ બને અથવા તો પછી એ નક્કી કરીને એની દિશા નક્કી કરે. સાહેબ, આવો સમય છે ને, ગોલ્ડન સમય, એ આપણે ભાગશાળી છે કે એ વખતે આપણે કામ કરી રહ્યા છીએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, અને આ પણ એક ઇતિહાસનો ભાગ છે. આ નાની સૂની બાબત નથી. હું જે તમને વાત કરું છું વિચારજો એકવાર નિરાતે સાહેબ. ભલે આપણે કામમાં આવીશું, વ્યવસ્થાનો ભાગ હશું, પણ એક એવા સમયે કામ કરવાનો મોકો પણ ઈશ્વરે આપણે આપ્યો છે કે આ દેશ એ દુનિયાનો સર્વશ્રેષ્ઠ દેશ બનવા જઈ રહ્યો હોય ત્યારે આપણે આ વર્તમાન સમયમાં અભ્યાસ માટે, કામ માટે, વિદ્યાર્થીઓ માટે, અહીંથી હમણાં કહ્યું 548 જેટલા વિકસિત દેશો, એણે વાતમાં વાત કરી કે આ 2, 4, 5 દેશો નહીં, પણ વિકસિત દેશોના સ્ટુડન્ટ એ આપણી સંલગ્ન કોલેજો સાથે જીટીઓમાં ભણવા આવવું, આથી વધારે મોટું તમારું યોગદાન શું હોઈ શકે? મને કહો. આ તમારી સ્વીકૃતિ છે. આપણી જીટીઓની, આપણા વિભાગની સ્વીકૃતિ સહી છે. રાજ્યના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ તો આવે ને આવે. સ્ટાર્ટઅપ, એમાં પણ આપણે નવી સ્ટાર્ટઅપ પોલિસી લાવ્યા છીએ. વધારેમાં વધારે એમનો લાભ આત્મનિર્ભર, સ્વનિર્ભર યુવાન બને, સ્ટુડન્ટ બને, એનું ઇનોવેશન છે, એનું ક્રિએશન છે, એમને માઇન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવા માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈઓ આ વખતે આપણે બજેટમાં કરી દીધી છે. દેશની પહેલી, અને એમાં પણ 35 વર્ષ. મારે તમારું ધ્યાન, કેટલાક લોકોએ અભ્યાસ કર્યો છે મને ખબર નથી. અમિતભાઈ, વ્યક્તિ ભણી લીધા પછી પણ એને કોઈ આઈડિયા આવે અને એ પ્રયોગ રજૂ કરે તો 2.5 લાખ રૂપિયા સુધી એ પ્રયોગ માટે રકમ આપવાનો નિર્ણય એ ભૂપેન્દ્રભાઈની રાજ્યની સરકાર, આપણા વિભાગે તમારા બધાના સહયોગથી લીધો. પહેલી વાર 35 ભણી લીધા પછી સાહેબ ક્યાંય નહીં હોય. આનો જો અભ્યાસ કરશું તો હું નથી માનતો કે વિશ્વમાં ક્યાંય હોય આ પ્રકારની વ્યવસ્થાઓ. છોડી દીધું એને ઘણા વર્ષ પછી, અને એમાં કોઈ ઇજનેરી સાયન્સ એટલું નહીં, પ્રાઇમરીથી માંડીને હાયર એજ્યુકેશનમાં જ્યાં પણ ભણતો હોય કે ભણી લીધું હોય એ બધાને આપણે એમના આઈડિયા એ માર્કેટ સુધી પહોંચાડીને પછી પણ એમને ધંધો કરવાની વ્યવસ્થામાં પણ કરોડો રૂપિયા આપણે આઈહબ દ્વારા આપી રહ્યા છીએ, અને દેશમાં સ્ટાર્ટઅપર્સમાં આજે પણ આપણે નંબર 1 છીએ. હું અપેક્ષા રાખું છું કે જીટીયુ અને એની સંલગ્ન કોલેજો, પંડ્યાજી, નવીનભાઈ, એ કેમ રાજ્યમાં બધા કરતા સ્ટાર્ટઅપર્સમાં સૌથી વધારે અત્યારે છો જ તમે, પણ સૌથી વધારે વિદ્યાર્થીઓને જોડીએ, સૌથી વધારે સ્ટાર્ટઅપર્સ ઊભા કરીએ, સૌથી વધારે નવીનતમ પ્રયોગો વિશ્વચકિત થઈ જાય એ પ્રકારના આઈડિયા એ આપણી પાસે લાવે અને સમગ્ર દેશ અને દુનિયા એને લાભ થાય, એને ઉપયોગી થાય, એ પ્રકારે જીટીયુ આગેવાની આજના દિવસે લે તો મને એવું લાગે છે કે સંકલ્પ સાથે જો આપણે છૂટા પડીએ, જેનામાં જે શક્તિ છે, આપણાથી ન થઈ શકે ને આપણે આ જવાબદારી નહીં કરવાવાળા કરે, મારો વિભાગ નથી,
હું હેડ ઓફ ડિપાર્ટમેન્ટ નથી, ના તો પ્રોફેસરનું કામ છે ને એસોસિએટનું કામ છે ને. આ બધું જો આપણે કરશું ને તો નહીં થાય. તમારા બધામાં જે પડેલું છે, તમે બધાએ જે પ્રાપ્ત કર્યું છે, કદાચ આપણે એ વ્યવસ્થાના ભાગમાં ન હોઈએ, પણ મગજ તો આપણને બધાને ઈશ્વરે આપ્યું છે ને તમારી પાસે જે છે ટેકનિકલ દિમાગ, એ હું માનું છું કે બીજા લોકો પાસે નથી. બીજા કરતાં એક ઊંચાઈવાળો વર્ગ એ તમે સૌ અહીંયા બેઠા છો ત્યારે આજના દિવસે હું આનંદ વ્યક્ત કરું છું કે 15મો આપણો આ જન્મદિવસ, અને એના માટે બધા ગેધરિંગ થઈને ભેગા થવું, આવવું. નહીં તો બોલાવે તો બધા પણ આવે નહીં ને, અવ્યવસ્થાઓ ને કામ ને અગવડ ને. પણ આ ભાવ અને આ લગાવ એ માં સરસ્વતી, ભગવાન દેવાધિદેવ મહાદેવ એ જાળવી રાખે કે જે સંસ્થા સાથે કામ કરીએ છીએ એનો લગાવ, એમનો ભાવ, એમની લાગણી, એમનું જોડાણ એ ક્યારેય ઓછું ન થાય. અનેક પ્રોફેસરોને આપણે જોયા છે કે એ તો રિટાયર્ડ થયા પછી એમની તો અહીં કોલેજમાં જતા હોય ને અહીંયા આવતા હોય ને સેવાય કરતા હોય. આવું એક અતૂટ બંધન એ જીટીયુ સાથે, આપણી કોલેજો સાથે કાયમ બની રહે અને દેશની પ્રગતિમાં, રાજ્યની પ્રગતિમાં આપણને સંતોષ થાય એ પ્રકારે ઈશ્વર આપણે સૌને શક્તિ આપે. પુનઃ એકવાર જીટીયુના જન્મદિવસ નિમિત્તે હું શુભકામના આપું છું અને નવા સંકુલમાં, નવી જગ્યા ઉપર આપણે સૌ ખૂબ ઝડપથી જઈએ અને ત્યાં ભૂમિપૂજનના ખાતમુહૂર્ત થાય એવી પણ વ્યવસ્થાઓ સાથે મળીને આપણે કરીશું. આજનો દિવસ એ કાયમ આપણે એ પ્રકારે યાદ રહેશે. એટલે વિશ્વની હરીફાઈમાં ઊભા રહી શકીએ એ પ્રકારની આધુનિક વ્યવસ્થાઓ સાથેના સંકુલો એ નરેન્દ્રભાઈનું વિઝન છે ને એ પ્રકારે આપણે કરી રહ્યા છીએ. ત્યારે જીટીયુ પણ નવા પગરણ માંડશે એમાં મને કોઈ શંકાને સ્થાન નથી. જેમને જેમને અહીંથી કંઈ ઇનામ તો નથી આપવાના પણ સર્ટિફિકેટ આપવાના છે. જેમણે કંઈક પોતાના કામમાં સિદ્ધિ હાંસલ કરી છે એ પ્રોફેસર પણ હશે, મને એમ છે આઈટી પણ કહ્યું ને તમે, આઈટી ક્ષેત્રે પણ કામ કરનારા આપણા સહકર્મીઓ હશે, પરીક્ષા વિભાગ હશે, પ્રિન્સિપાલ હશે, પ્રોફેસર હશે. એ તમારા કામની સિદ્ધિનું એ પ્રમાણપત્ર નથી, એ પ્રમોશન છે જીવનનું. આપણને મજા આવે, આપણે જે કામ કર્યું છે એ પ્રમાણપત્ર નહીં, પ્રમોશન તમને મળવા જઈ રહ્યું છે. ત્યારે હું અભિનંદન આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત.